મારા એક નવા વ્લોગમાં તો પેલા બધાને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને જય વચરાજ. તો ભાઈ આજે અમારે જવાનું છે ગિફ્ટ લેવા અને ગિફ્ટ કોનું છે તે વિડીયોમાં તમને ખબર પડી જશે. ગિફ્ટ બહુ મોંઘું છે અને અમારા ભાણેજને ગિફ્ટ મારી બેન છે તે બર્થડે ઉપર ગિફ્ટ દેવાની છે. તો તમને વિડીયોમાં જોવા મળશે કે શું ગિફ્ટ છે અને અમે શું લેવા જઈ રહ્યા છે. તો અમારા અત્યારે મારો દીકરો આરવ છે. આરવ ભાઈ આપણે ગિફ્ટ લેવા જવાનું છે નીવભાઈ માટે, ખબર છે ને? જોરદાર લેવાનું છે. પછી તારે એવું જ લેવું ને એક ગિફ્ટ? હજી વાર છે કા આપણે તો ભાઈ અત્યારે બધા નીકળી ગયા છે અને હવે જઈએ છીએ અમે શોરૂમે ગિફ્ટ લેવા. અને ગિફ્ટ શું છે તે તમને વિડીયોમાં આગળ ખબર પડી જ જશે. સ્કોર્પિયોની અનબોક્સિંગ થઈ ગઈ છે અને નીવભાઈને એના મમ્મીએ બર્થડે ઉપર ગિફ્ટ સ્કોર્પિયો કર્યો છે. અને હવે અમે જઈએ છીએ અમારા ઘર તરફ. આરોભાઈ પણ પાછા બેસી ગયા છે એની પોઝિશનમાં. કોંગ્રેચ્યુલેશન્સ નીવભાઈને. તો બધા કોંગ્રેચ્યુલેશન્સનો મેસેજ કરી દેજો કારણ કે નીવભાઈએ સ્કોર્પિયો લીધો છે. હનુમાન દાદાના બધા દર્શન કરી લ્યો. હનુમાન દાદાનું મંદિર આવી ગયું છે, રોકડિયા હનુમાન આવી ગયા છે બધા ફોટોશૂટ કરવા માટે. આપણે રંગબાઈમાના મંદિર બાજુ જે રસ્તો છે ત્યાં. અને જો અમારા રાજેશભાઈને છે ને કઈ ફોટોગ્રાફી ને કઈ પડી જ ન હોય, એકલો એની મોજમાં જ હોય. બરોબર ને રાજેશ? આપણે ફોટોગ્રાફી આરે કઈ લેવા દેવા જ નહીં. બાકી જો મેન ફોટોગ્રાફરો તો અહીંયા જ બધા આશીષભાઈ ને આપણા નીવભાઈ ને અર્જુનભાઈ ને રાહુલ ને ધ્રુવ ને આપણા સાંઈભાઈ લંડન થી પોગી ગયા અહીંયા ફોટા પાડવા ને આપણા આરવભાઈ. તો જ્યાં ફોટોશૂટ ને એવું બધું હાલે છે ને આ લોકેશન બહુ સારું છે. રંગબાઈમાની મંદિરની આપણે ઝુરિયું વટી જાય ને, ઝુરિયું વટીને પછી ડાયરેક્ટ વરવાનું આવે છે. કાંડલીમાના મંદિર તરફ જતો રસ્તો છે ને એ બાજુ આ લોકેશન આવ્યું. તો ત્યાં બધા આવી ગયા ફોટો પાડવા. ને અમારા રાજેશભાઈને તો અમારે કેવું શું કેવું અમારે તને ફોટા બોટા નથી પાડવા તારે? મેળો જ ન આવે ને. એ કોણ ખોટા સીન સપાટા કરે કા? એ વાત તારી હસી બરોબર છે. જો અમારા રાહુલભાઈ છે ને પોચ દીધા દીધ છે. શર્મિલી સંસ્કારી ભાઈ. જો અમારે હે ને અહીંયા બે તો ફોટોગ્રાફર હોય, બે જણા તો ફોટા પાડે અમારા રાહુલના. આશીષ તો એમાં પકડીને જ ઊભી ગયો મોબાઈલ કાવે. જ્યારે ઊભી જાય ત્યારે ત્રણ જણા. ઓહો રાહુલ તારી માર્કેટ હો, ત્રણ જણા ફોટા પાડે. હું આશીષભાઈ તો તમારે શું કહેવાનું? તમે ફોટોગ્રાફી કરી લીધી બધી પૂરી, તમારી પતિ ગઈ. અર્જુનભાઈ તમારે નથી પાડવાના? કાં તને નો રાજેશની જેમ ગમે?
તને શરમાવાનું નહીં હા શરમાશો તો આગળ નહીં વધો શરમાવાનું નહીં ઊભી જ જવાનું હા હા અમારા નીવભાઈ ને જો ફોટા પાડવાના હે આ અમારા નીવભાઈ ને હે ને બર્થડે માં એની મમ્મીએ ગિફ્ટ કર્યો છે સ્કોર્પિયો ને હવે છે ને એને ફોટોગ્રાફી કરવાની છે બરોબર ને નીવ તો અમે આવી ગયા અત્યારે બધા ફોટો પાડવા તો અમારે છે ને આમાં અમુક 2-3 જણા એવા શર્મિલી બાઈ જેવા હે ને એને મજા જ ન આવે જ્યાં અહીંયા અલગ જ બાજુનું હાલે 2 જણાનું આને બેને કોઈ દી બન્યું જ નહીં સટાસટી જ બોલતી હોય સવારેથી ઉઠીને હાનના હુવાટાણા સુધી હુવે ત્યારે 2 મિનિટ હક હોય બાકી તો ફટાફડી જ બોલતી હોય આ રીતે આપણે નાના હતા તેથી આ રીતના જ બાકા ચીકી બોલાવતા બરોબર ને હું ધ્રુવભાઈ તમારા ફોટા બોટા પડી ગયા હવે નથી પાડવા જો મોહી બે સેમ પહેર્યા છે બે એક જ જગ્યાએ જ લઈ એવા લાગે હા લાગે એવું બે હરખા લાગો બે બરોબર છે કરાય બરોબર છે હા આશીષ બરોબર છે એ 2 જણા સેમ પહેરીને આવે કરાય આવું હા એવા હાટું કાં એક મોહી આવી તો આ રહ્યો એ કઈ ન પહેરે એવો તો આમાં તારાજી પહેરાય ને હા એ વાત એ હાસી તો 3 હરખા જો રાહુલભાઈ ને ફૂલ નીંદર આવે બહુ નીંદર આવે છે એટલે જો હુઈ ગયો અત્યારે રાહુલ નીંદર આવે ને બહુ હા લખીને બસ મોમાં હે ને એને ફાકી ભરી છે બીજું કઈ હા મારા જો સાયલી તો પાછો લંડન થી આવી તો મારા માટે શું લઈ આવી હા ભાઈ રેવા દે ઘડી પાછો આવી તો શું લઈ આવી નીવભાઈ નો વારો આવી ગયો હા નીવભાઈ ને ફોટોમાં 3-4 જણા છોટી પડ્યા આ રાજેશ છે ને એ બધા આમ પોઝ ને હીખડાવે કે આમ રાખ ને નીવ આમ રાખે જો હા હીખડાવે આશીષ છે ને ફોટોગ્રાફર ને અર્જુન હે ને એ આશીષ ની કઈ ભૂલ આવે ને તો ટપલી મારવા વાળો બરોબર ને અર્જુન માટે બસ એટલું આપણે વિડીયોને અહીંયા એન્ડ કરીએ જો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ટાટા બાય બાય